જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં છો ને ભાઈ? જો આજે આપણે પ્લાન કર્યો છે મેળામાં જવાનો, અને ભાઈ મેળામાં જવાનો પ્લાન એટલા માટે કર્યો છે કે આજે તો આપણા બંને ભાણુભા, બંને સિસ્ટર અને મમ્મી, મેડમ બધા લોકો ભાઈ જોઈન થઈ ગયા છે મેળામાં જવા માટે। તો પેલા બધાનું ઇન્ટ્રોડક્શન તમને કરાવી દઉં। હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। જો તડકો તો માથે આવ્યો છે, પણ હવે આ ભાણુભા આવ્યા તો આપણે એને રમકડા લેવા તો લઈ જવા પડશે। ભાઈ બધા મોસ્ટ ઓફ લોકો જો રિક્ષામાં ખડકાઈ ગયા છે, અને મમ્મીને ક્યાં બેસવાનું છે? મમ્મી તમારે ક્યાં બેસાડવાનું છે? અહીંયા ઊભા રહેશે મમ્મી, તો અહીં તો ઊભા રહેશો ને? એવું છે? એ ભાણુભા તમે તો કંઈક બોલો, શું કરો છો? બેઠવું છે? ક્યાં બેઠવું છે? બોલવું નથી? કેમ નારાજ છો મારાથી? કઈ હે કઈ નારાજ નથી? અને આ ભાણુભા તમે શું કરો છો? મેળામાં મને હેલિકોપ્ટર લેવું છે, મને પણ મોટું હેલિકોપ્ટર લેવું। તો તારે મેડમ શું લેવું છે? મારે કઈ ને આ બધાને લઈ દઈએ। એવું છે? તારે કઈ લેવું ને? ના, એના આની હેલિકોપ્ટરમાં બેસી જાવ, ઓલાના હેલિકોપ્ટરમાં બેસી જાવ તો હાલશે। એવું ત્યાં એન્ડ સુધી ભાઈ પહોંચ્યા, અને એન્ડ સુધી પહોંચવામાં તો એવું થયું કે ભાણુભા ને બધા જો હેરાન થઈને હાલીને આવે છે। બોલો તો ભાણુભા કેમ ચાલવું પડ્યું ને તમને? હે અમને ઉતારી દીધા પોલીસ વાળા પરેથી નીચે। એવું છે? અમે ટ્રાફિક છે ને, ટ્રાફિક છે એટલે કે હાલીને જાવ। તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પીઠલાઈમાના ધામ યાની કે બાકુલા ધણેજ ત્યાં પહોંચી ગયા, અને ભાઈ આપણે અત્યારે હાલમાં ચણાણવાળો રસ્તો છોડવો પડે છે, કારણ કે આપણી ગાડીને પાર્ક ઓલરેડી ત્યાં કરી દીધી છે, અને અમે ક્યારના એમ કહું સમથિંગ 5-10 મિનિટના ચાલીએ છે। તો ચાલતા આ ડુંગર ચડવાનો છે, ત્યાંથી ઉપર જવાનું છે। આ રસ્તો છે પગદંડી, અને આ પગદંડીથી સીધું ત્યાં પગથિયા છે ત્યાં જવાનું છે। તો તું થાકી ગઈ કે શું છે હવે? થાકી જવાય, મેં કીધું તો કે મને આજ ઘરે રહેવા દો, મારે નહીં આવું, કોઈ લઈને આવ્યો। એવું છે? ધીમે ધીમે ચડી જાય ને, હવે થોડી ઘણીમાં વારમાં આવી જશે એમ। હવે તો તમે લઈને આવ્યા તો હવે તો ચડવું જ છે। એવું છે? ચડવું જો? હવે તો કઈ નહીં ઊભું રહેવાય। નહીં તો ધીમે ધીમે ચડો, બીજું શું? હા, હવે તો ચડશું જ ને। તો જો ફ્રેન્ડ્સ અહીંયાથી પીઠલાઈમાના દર્શન તમે કરી શકો છો। અહીંયાથી સામે મંદિર પણ છે, અને ભાઈ અમે તો આ વાંકાચૂકા રસ્તામાં જઈએ છે। ફ્રેન્ડ્સ ઓલરેડી ચાલીને સાવ થાકી ગયા છે, મેડમના કિલોમીટર પૂરા થઈ ગયા છે, અને ભાઈ જેમ આગળ વધીએ છે ને એમ તો શું કહેવાય કે ઢોળાણ એટલે કે ચલાણવાળો રસ્તો આવે, એટલે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ચાલીને જાય છે। જો તમને બતાવી દઉં, આ રસ્તો છે, અહીંયાથી સીધું આમ જવાનું। તો આગળ જઈ આવ, આમાં એક વ્યક્તિ નીકળવું પડે તો હાલાય છે ને, કરતો હાલાતું નથી। શું કે સાચી વાત છે ને? હા, મારા કિલોમીટર અત્યારે પૂરા થઈ ગયા, હા, પણ હું એવું વિચારું છું કે આ વિડિયો ડોક્ટર સાહેબ પાસે જાય પછી તમારા કિલોમીટર પૂરા કરશે। એવું છે? તો ભાઈ જો ઓલરેડી બધા લોકો ચાલીને આવે છે, અને અહીંયાથી જો એટલો ચણાણવાળો રસ્તો ચડવો પડે છે। હાથ આપું, હું પણ થાકી ગયો છું। ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે એક્ઝેક્ટ ઉપર પહોંચી ગયા છે, અને ભાઈ ઉપર પહોંચતા તો અહીંયા તો માનો મેરામણ એટલો બધો છે ને કે તમે વાત જવા દો। તો જો અત્યારે આપણા બધા ફેમિલી મેમ્બર અહીંયા ઊભા છે। હા મમ્મી, આવી ગયા તમે? એટલે ફૂગું કોકનું ફોડી નાખ્યું તે, એટલે હવે પૈસા દે આ બેનને, તો આ બેનનું ફૂગું ફોડી નાખાય? હે ભાઈ જો બધા ભાણું બને બધા ગુલ્ફી ખાય છે, અને ઓલરેડી તું શું કહેવાય એકદમ સેફલી પહોંચી ગઈ ને? હા, ભાઈ તો મને જ ખબર છે કેવી સેફલી પહોંચી। તો હું તો હાવ ફેલ થઈ ગયો, હું થાકી ગયો હું। તો હવે અહીંયા જ રહી જવાનું છે। એવું છે? ઓલમોસ્ટ ભાણુભા ઉપર પહોંચી ગયા, અને ભાણુભા તો અત્યારે ગુલ્ફીની મોજ માણે છે। તો ભાણુભા ગુલ્ફીની સલાહ તો કરો બધાને। તમારે ગુલ્ફી ખાવી તો આવો કે? હે ભાણુભા? એવું છે? અત્યારે હું તો ખાઉં છું। કા હા, અને ભાઈ જો અહીંયા મેડમ છે, બેન છે, અને આપણે બીજું ભાણુભા। શું મેડમ તમારા કિલોમીટર પૂરા થઈ ગયા સાવ? હવે આ ગુલ્ફી ખાવી છે તમારે? તો શું ખાવું છે? લીંબુ શરબત પીવો છે? તો ચલો લીંબુ શરબતનું કંઈક સેટિંગ કરી આપું। બોલો મેડમને ઓલરેડી એકદમ ચક્કર એટલે ચક્કર જેવું થઈ ગયું છે, ચક્કરમાં હે ને આપણે અત્યારે આવી ગયા છે લીંબુ શરબત પીવડાવવા માટે। તો મેડમ હવે કમ્ફર્ટેબલ થઈ ગયું તારે? ઓલમોસ્ટ કમ્ફર્ટેબલ એવું છે?
એવું છે ભાઈ. જો આ બધા લોકો આપણા ફેમિલી મેમ્બર અહીંયા સોડા પી છે અને આ ભાઈ સોડાવાળો ભાઈ છે. અહીંયા 20 રૂપિયાના ગ્લાસના છે. તો હવે નીકળવું છે કે શું કરવું છે? બસ મારે તો તમારા લોકોને પીવરાવીને પેટ ભરાઈ ગયું એમ. અત્યારે મેળામાં ભાઈ ટ્રાફિક એટલે કાંઈ ઘટે નહીં. અને ભાઈ અત્યારે મેળામાં કોઈ એટલી શું કહેવાય ગીર્દી છે કે એમ હલાતું નથી. ઓલરેડી મેડમને ને મમ્મીને મેં એમ કીધું કે તમે અહીંયા ઉભા રહો, આપણે અંદર નથી જવું. કારણ કે ઓલરેડી મોસ્ટ ઓફ માનવ મેળામાં જ ઊભું છે. જો આ મોસ્ટ ઓફ માનવ મેળામણ છે. જો ચારેય બાજુ મોસ્ટ ઓફ માનવ મેળામણ છે. તો મમ્મી તમારે શું લીધું ને શું લેવું બાકી છે? આ મમ્મીએ તો ઓલરેડી થવાની ફ્રાય લઈ લીધી. બોલો આ મમ્મી આ એટલી બધી તમે શું કહ્યું તમારે? એટલે બાજુવાળીની તમારે લેવાની? ઓલરેડી અત્યારે ભાણું ભા બંને હે ને બહેનોને એટલી હેરાન કરે હે કે રમકડા બીજી વાત નહીં. જો આ ભાણું ભા ને રમકડા જ લેવા હે. બોલો રડે હે. એટલે શું લેવું છે? તારા બાપાને કોઈ ખેતીવાડી હતી જીસીબી અકવી હે? હા તારા બાપાને કોઈ 500 વીઘા ખેતી હતી, તારા જીસીબી લેવી હે? ભાદરવા મહિનાનો છેલ્લો સોમવાર છે અને આજની ટ્રાફિક તો એમ કહું ને કે હદ બારી છે એમ. કારણ કે અમે લોકો ચાલી નથી શકતા, અત્યારે વ્લોગિંગ નથી બનાવી શકતા, કેટલી બધી પ્રોબ્લેમ થાય છે ફ્રેન્ડ. પણ શું કરવું, થોડુંક એડજસ્ટ કરીને બધું એડજસ્ટ કરવું પડે એમ છે. જો ઓલરેડી મેડમ તો મારી અંદર જ કરીને બેઠી છે, બહાર નીકળતી જ નથી એમ. તો અત્યારે એડજસ્ટ તો કરવું પડે ને ભાઈ. એડજસ્ટ કર્યા વગર ચાલે નહીં. સખત ગરમી પડે છે અને ભાઈ અત્યારનું જે એન્વાયરમેન્ટ છે એકદમ તાપ પાડું છે. કારણ કે આ શ્રાવણ મહિનાનો ભાદરવાનો છેલ્લો સોમવાર કહેવાય ને, તો ભાઈ ભાદરવાનો છેલ્લો સોમવાર બાકી છે. એના રીઝનથી સખત તાપ પડે છે, તડકો પડે છે. તો પણ એ મેળાની મોજ માણવાવાળા લોકોને કાંઈ ઘટતું નથી. એમાં મેડમને તો ઘણી બધી પ્રોબ્લેમ છે, તો એ મેળાની મોજ માણે છે. બોલો શું કરવું? સાચી વાત છે. મોસ્ટ ઓફ લોકો તમે જોઈ શકતા હશો. આ ટ્રાફિક તો જો કેટલી બધી ટ્રાફિક છે ભાઈ. અહીંયા આવવું બહુ અઘરું છે. તમે લોકો ધ્યાનથી આવજો ને ધ્યાનથી રહેજો. બંને ભાણું ભાને છે ને રાઇટ્સમાં બેહવું છે, એટલા માટે રાઇટ્સમાં લઈને આવ્યા છે. મેડમની ઈચ્છા છે કે રાઇટ્સમાં બેસવું છે. બેસવું છે મેડમ તારે? નથી બેસવું? જો અત્યારથી હાથ જોડે છે ને પગ જોડે છે તો ભાઈ એ લોકોને રાઇટ્સમાં બેસવું નથી. પણ આપણા ભાણું ભાને રાઇટ્સમાં બેહાડી દઈએ. ભાણું તમારે બેસવું છે કારમાં? હે એવું છે? તમારા બંનેને બેસવું છે? ઓ બંને ભાણુભા છે અત્યારે જો કાર ચલાવે છે. અને ભાઈ કાર ચલાવે છે એટલે એક ભાણુભા રેડમાં બેઠા છે અને એક ભાણુભા બ્લુમાં બેઠા છે. તો ભાણુભા કારમાં બેસીને કેવી મજા આવે? મસ્ત મજા આવે છે ને? હાલો બીજા ભાણુભાઈને પૂછીએ શું વાંધો નથી. હા ભાણુભા ધ્યાનથી હલાવજો, એક્સિડન્ટ થાય નહીં કોઈનું. હો હે એવું છે? કોઈનું નહીં થાય ને? તો ધ્યાનથી બેસજો. બંને ભાણુભા તો એની મોજ માને છે, પણ આ બધા મૂંઝાઈને બેઠા છે કે ભાઈ એ લોકો એની મોજ માણી લે ત્યાં સુધી આપણે શું કરવું. તો જો આપણા બધા ફેમિલી મેમ્બર અત્યારે મોજ માણે છે. તડકો ખાવ છો કે મોજ માણો છો? મમ્મી કા આમ બેસી ગયા, અહીંયા નીચે બેસી ગયા. ઓહો બહુ ને ચક્કર આવી લાગે નહીં? ચક્કર આવી ગઈ ને? આરામ કરવો પડે એમ. આ ભાણુભાનું બેયનું તમને બતાવું ભાઈ કે ભાણુભા અત્યારે શું કરે. હે લડે ભાણુભા લે. હે ભાણુભા ઊંધ્યું. એ કેમ ભાણુભા રાડું છૂટી ગયું તમારી? એ ભાણુભા કેમ તમારી રાડું છૂટી ગઈ? માસીના આશીર્વાદ લઈ લીધા, હવે તને પ્રોબ્લેમ લઈ લીધા એટલે તો માસીને ઈચ્છીશું મેં તો આશીર્વાદ આપો મને. મમ્મી આ બધા ક્યાં જતા રહ્યા કઈ ખબર નથી પડતી. આપણે ગોતી કરીને થાકી ગયા. મારી લોકો મળી નહીં, મેડમે મળી નહીં કે બધા મળ્યા નહીં. પાણીપુરી ખાય છે? બાપરે બાપા, હું ને મમ્મી ક્યારના તમને શોધીને થાકી ગયા. હું તમારી ભેગી જ હતી, હું આ લોકોને જ પકડું. એવું છે? અમે તો અહીંયા ડીશો પૂરી થઈ ગઈ. આપણે આવ્યા તો ડીશો પૂરી કરના. આ ભાણુભા પાણી ઉપર પાણી ઉલારે છે. પાણીપુરી ખાઈને મજા આવી ભાણુભા? તીખું પાણી હે મીઠું? તીખા પાણી, મીઠા પાણી. કેવું પાણી પીધું ભાણુભા?
કંઈક બોલો તો ખરી હે તીખું મેડમની ફરમાઈશ તો પૂરી થતી નથી અત્યારે ઈ જોઈ ગઈ છે પીઝા અને પીઝા ખાવાનું કહે છે તો અત્યારે ભાઈ પીઝા ખાવા માટે લઈ આવ્યો છું બીજું શું કરું શું ખાવું છે પીઝા ખાવા હે આ પીઝા ઘરે રોટલા ખાઈ લે ને ભાઈ પીઝા શું કામ ખાવા હે તો રોજ ખાઉં પણ રોજ ખાય તો પીઝા શું કામ ખાવા હે રોટલા તો રોજ ખાઉં છું પીઝા ક્યારેક ખાઉં એટલે પીઝા ખાવા જ જોશે અને હવે મારે કઈ ટેન્શન નથી બહારનું ખાવું તો પડે એવું છે ભાઈ જો અમે લોકો અત્યારે આવી ગયા છે અનમોલ દાબેલી અને પીઝામાં તો પીઝા ખાઈ જ લેવા છે તો આ બધા તો મોસ્ટ ઓફ પીઝા ખાવા માટે બેસી ગયા છે એ બધા તો દાબેલી ખાય મને ના ભાવે તો તારે શું ખાવું પીઝા આપણે વીઆઈપી માણસો વીઆઈપી ખોરાક ખાતા ભાઈ જો અત્યારે મેડમને ઓલરેડી પીઝા ખાવા હે અને ભાઈ ઓનર પણ આપણે જાણીતા છે અહીંના કેમ છો ભાઈ મજામાં ને જો તો હવે ખાઈ જ લેવી છે પીઝા તારે હા મારે ખાવું ભાઈ આપણા મોસ્ટ ઓફ બધા પરિવાર છે એ અત્યારે પાઉંભાજી ખાય છે કે શું ખાવ છો દાબેલી ખાવ છો ઈ પણ પાછી અનમોલ ની દાબેલી હે વાહ ભાઈ વાહ તમારા લોકોનો જમાનો છો બાકી અનમોલ ની દાબેલી ખાવ છો એટલે આ ભાણુભા તો બબલ છે ચાલુ છે ને પાઉંભાજી ખાય છે બોલો તો ભાણુભા તમારે તો શાંતિ છે ને વાંધો નથી ને કાંઈ એવું છે મેડમ તમારે તો પીઝા બીજા કઈ ખાવા નથી ને હવે નહીં મમ્મી તો ક્યાં ના કેસ ખાવું મારે આ મમ્મીને દાંતી નથી ને મમ્મી દાંત નથી તો તમે કેમ ખાઈ શકશો એવું છે પોસું છે એટલે વયું જાય આ મમ્મી એમ કહે છે મેડમ પોસું છે એટલે ગયું જાય દાબેલી પોચી હોય ને એવું છે ફ્રેન્ડ્સ મેળાનો એક્ઝેક્ટ વ્યૂ અહીંયાથી જ આવે છે આ જો કેટલી પબ્લિક અને કેટલું માનવ મેળામણ છે અને ભાઈ પીઠળાઈ માતાજીના મંદિરના દર્શન કરવા હોય તો કરી લેજો આ પીઠળાઈ માતાજીનું મંદિર પણ તમને જોવા મળે છે મોસ્ટ ઓફ મેળો ફરી લીધો અને મોસ્ટ ઓફ મેળા ફર્યા પછી આ લોકોની જે ખરીદીની વાત કરીએ ને ભાઈ તો આ લોકોએ ખરીદી કરી છે એટલે કાંઈ ઘટે નહીં જો તો ભાઈ બતાવો તો તમારા લોકોની ખરીદી શું શું કરી છે ભાઈ જો મોસ્ટ ઓફ બધી બાળકોની આઈટમ લીધી છે ઓલમોસ્ટ રમકડા અને આ મમ્મીની ખરીદી તો જો ભાઈ મમ્મીની ખરીદી તો કોઈને હથિયાર લઈને મારવા જવું હોય એવી ખરીદી કરી છે જો આ ભાણુભા જો આ ઓલમોસ્ટ ભાણુભાની જ ખરીદી છે તો મેડમ તમારે કંઈ નથી લેવાનું આપણે ખાઈ પીને જલસા કરો ભાઈ એને કઈ લેવડાવ્યું નથી પણ ખાવામાં એકદમ શું કહેવાય આપણી ગુજરાતી ભાષામાં કેવું હોય તો પેટ ખુલ્લું રાખીને ખાધું છે અને ભાઈ ખાધું એટલે કાંઈ ઘટે નહીં એવું હો ફ્રેન્ડ્સ આવ્યા હતા કોઈ બીજા રસ્તેથી અત્યારે જાય છે કોઈ બીજા રસ્તેથી ભાઈ ધીમે ધીમે ચઢાણવાળું વાતાવરણ છે ચઢાણવાળો રસ્તો છે ને ભાઈ જો આમાં ગોઠીકલા ખાઈ જાય તો તકલીફ બહુ મોટી થાય કારણ કે જો આ એકદમ ઘડાદાર જંગલવાળો વિસ્તાર છે એમાંથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ચાલીને જાય છે અને આ ભાણુભાને ઓલરેડી કંઈક પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે ભાણુભા શું થયું કોને ઉપડ્યા છે દીપડો હે તો એટલે અમારા માટે દીપડો ઉપડ્યા છે કે તારા માટે હા સાચી વાત છે ભાઈ જો ભાણુભાઈ એમ કહે છે કે વાતું ના કરો નકર દીપડો ઉપાડી જશે એમ ભાણુભાઈ ભાઈ ગગલાવી નાખ્યા કારણ કે ભાણુભાઈની વાતે સાચી છે ને ભાઈ આ જંગલવાળા વિસ્તારમાંથી કોઈ દીપડો ખેંચી જાય તો શું કરવું સાચી વાત આ ભાણુભા તો આખો જંગલ ફરે છે બોલો એ ક્યાં જવું છે ભાણુભા દીપડો ઉપાડી જાય આ ભાણુભા દીપડો ઉપાડી જાય તો શું કરશું બધાને રિક્ષામાં બેસાડી દીધા છે ને ભાઈ હવે તો ફાઇનલી ઘરે જવું છે ને ટ્રાફિક પણ સોલ્વ થઈ ગઈ છે તો ચલો આવજો બાય બાય ટાટા આવજો જો ભાઈ અહીંયા ફરજમાં સાહેબ ઊભા છે તો એમની પણ ફરજ સારી છે કે ભાઈ લોકો જતા રહે પછી અમે ઘરે જઈએ તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં